સુરતમાં જમીન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ઇકોસેલને મોટી સફળતા મળવા પામી છે। વેસુ પોલીસમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા દલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત શહેરમાં જમીનના સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો, જેમાં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઇકોસેલે એક આરોપી દલાલની ધરપકડ કરી છે। ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ ઇટાળવા ગામની બ્લોક નંબર 157ની જમીન સસ્તા ભાવે વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું જણાવી જમીન માલિકોના પ્રતિનિધિઓ અને દલાલ દ્વારા ફરિયાદી પક્ષ સાથે સોદો કરાયો હતો। આરોપીએ જમીન વેચાણના અવેજ રૂપિયા 1,26,85,000થી વધુ રકમ મેળવી લીધી હતી, પરંતુ બાદમાં જે જમીન ફરિયાદીની કંપની રોંગટા ડેવલપર્સને આપવાની હતી તે જમીન અન્ય વ્યક્તિને વેચાણ માટે સાટાખત કરી આપ્યા હતા તેવું સામે આવ્યું હતું, જેની જાણ થતાં જ ફરિયાદી પક્ષને મોટું આર્થિક નુકસાન થયું હોય સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ફરિયાદના આધારે વેસુ પોલીસે જમીન માલિકો સહિત 16 આરોપીઓ જેમાં વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જોકે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇકોસેલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય મળેલી બાતમીના આધારે જમીન સોદામાં મધ્યસ્થી તરીકે કામ કરનારા દલાલ એવા પલસાણાના સામરોદ ગામના નાના ફળિયામાં રહેતા ઇલિયાસ અબ્દુલ્લાહે કાકાને ઝડપી પાડ્યો હતો। ઇકોસેલની ટીમે જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાંની આરોપીની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે। જમીનના સોદાના બહાને વિશ્વાસમાં લઈ જઈ મોટી રકમ પડાવી લેવાઈ હોવાના આક્ષેપોની દિશામાં વધુ પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે। હાલ સમગ્ર કેસની તપાસ ઇકોસેલ અને વેસુ પોલીસ દ્વારા આગળ વધારાઈ છે।